નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું રાઈટ આન્સરની આપણી ચેનલમાં. દોસ્તો, તમારી ચેનલ, તમારી પોતાની, તમારી મનપસંદ ચેનલ. વાત શેની કરવાની છે? તો નવોદય પ્રવેશ પરીક્ષા. પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. ધૂમ ધડાકા સાથે આપણે ફૂલ જોશમાં તૈયારી કરી રહ્યા છે દોસ્તો. તમારા માટે નવોદયના આપણી ચેનલ પર ઢગલો વિડીયો છે દોસ્તો. અને જો તમે આ વિડીયો વ્યવસ્થિત જોશો તો તમને કોઈની તાકાત નથી કે તમને નપાસ કરી શકે. આપણે દોસ્તો સારા ટકા સાથે પાસ થવા માટે આપણે આ ચેનલ સાથે જોડાયેલા છીએ. તો તમારી સૌની ફરજ પડે છે કે તમારી ચેનલના દરેક વિડીયોને દોસ્તો તમે જે પણ વિડીયો જોવો છો એને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આપણે પહેલા 5 વિડીયો જોયા દોસ્તો. એની અંદર આપણે ખાસ સંખ્યા જ્ઞાનની આપણે એમાં ચર્ચા કરી. ધોરણ 5 ની અંદર આપણે 6ઠ્ઠો નંબરનો વિડીયો જ્યારે આપણે જોવા જઈ રહ્યા છે ત્યારે એની અંદર અગત્યનો ટોપિક 4 મૂળભૂત ક્રિયાઓ અને સરાસરી. આ જેએનયુ એટલે કે નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો, પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નો સાથે તમારી જોડે આપણે લઈને આવી રહ્યા છીએ. તો સૌ મિત્રો ઝડપથી પોતાની નોટ અને પેન લઈને બેસી જવાનું છે. કારણ કે તમારે બીજી એક ખાસ વસ્તુ જોવા, તમારા મોબાઈલમાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આ એપ દોસ્તો આપણી, તમે નવોદય એક્ઝામ લખશો તો આ ટાઈપની આપણી એક એપ છે દોસ્તો. એ એપની લિંક જો તમને ના મળે તો એપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ એપ તમારે ડાઉનલોડ કરવાની છે, કારણ કે આની અંદર ખૂબ જ મજાનો ખજાનો છે દોસ્તો. એ સિવાય ધોરણ 10 ની પણ આપણી એપ લોન્ચ થઈ ગઈ છે. એ પણ તમે પ્લે સ્ટોર પરથી મેળવી શકો છો. અને એ સિવાય દોસ્તો ખાસ અગત્યનું, આપણે ફરી કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો છો એનાથી અમને દોસ્તો નવું નવું કરવાની, નવી તમારા માટે વિડીયો બનાવવાની, નવી તમારા માટે નવું નવો જ્ઞાનનો ખજાનો લાવવાની અમને મજા પડે છે. અને ખાસ જો આ ગાઈડ એપ આપણી મોબાઈલમાં હોવી જોઈએ. આ છે તો તમે સમજો નવોદય પરીક્ષા. આ એપ તમારા મોબાઈલમાં છે ને દોસ્તો, તો તમે તમારા ધોરણની જે 5મા ધોરણમાં તમે ભણતા હોય, 6ઠ્ઠા ધોરણમાં, 7મા ધોરણમાં, 3 થી 10માં તમે કોઈ પણ ધોરણમાં ભણતા હોય ને, તો આ એપ ખાલી તમારા મોબાઈલમાં હોય તો તમે અડધું ધોરણ તો ત્યાં જ પાસ કરી લીધું છે. બસ દોસ્તો, ખાલી પછી તમે અડધું ધોરણ મહેનત કરીને પાસ કરવાની જરૂર છે. કારણ કે આની અંદર ખજાનો છે. નવોદય પરીક્ષા, એનએમએમએસ પરીક્ષા, તમારી એકમ કસોટી, તમારી સ્વ અધ્યયન પોથી, ઓહો હો કેટલું બધું છે. તમે થાકો, તમારી મોબાઈલની બેટરી ઉતરી જાય, પણ મોબાઈલનું અમારું આપણો એપનું કન્ટેન્ટ પતે નહીં, એપનું તમારો ખજાનો પતે નહીં, એટલું બધું તમારા માટે લઈને આવી ગયા છે. તો એપનો લોગો આ ટાઈપનો છે. તમે ગાઈડ એપ પ્લે સ્ટોર પર જઈને GOID લખીને એપ ડાઉનલોડ કરી શકો છો. અથવા તો તમે શું કરી શકો છો, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર પણ તમે કરી શકો છો. ચલો, આજે આપણે વાત કરી છે 4 મૂળભૂત ક્રિયાઓની. 4 મૂળભૂત ક્રિયા એટલે કઈ? ભા, ગુ, સબા. અને એના અગત્યના આપણે દોસ્તો મુદ્દાઓ જોઈ લઈએ. ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળા અને બાદબાકી. આપણે દોસ્તો તમને સંખ્યા જ્ઞાનનો, તમને સમજણ સાથેનો પહેલો વિડીયો મૂક્યો હતો. એ પછી એના 4 ટેસ્ટના મેં વિડીયો મૂક્યા. એવી રીતે આપણે દોસ્તો આજે 4 ક્રિયાઓના આપણે આ સમજણ સાથેનો વિડીયો બનાવ્યો છે. તમને આખો ટોપિક આપણે અહીં ચર્ચા કરીશું. તમે જ્યારે શરૂઆતથી આ ચેનલ સાથે જોડાયેલા છો દોસ્તો, તો તમારે બીજા કશાની જરૂર નથી. આ ચેનલના દરેકે દરેક તમે વિડીયો જોશો તો તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ નોલેજ પરીક્ષા સુધી તમે કવર કરી શકશો. તો પહેલી આપણે વાત કરીએ વિભાજ્યતાની ચાવીઓ. ખૂબ જ અગત્યની છે દોસ્તો, અને જ્યાં સુધી ભણીએ ત્યાં સુધી આ ચાવીઓ આપણને કામ આવે છે. પહેલી વાત કરીએ 2 ની ચાવી. તો તાળું હોય, તાળું એટલે આપણો દાખલો, અને એને સોલ્વ કરવા માટેની ચાવી એટલે કે આપણી ચાવીઓ આપણી પાસે હોવી જોઈએ. જો ચાવી આપણી પાસે ના હોય તો પછી આપણે ફાંફા મારીએ અને આપણને ખબર ના હોય કે કયા તાળાની કઈ ચાવી છે, તો પણ આપણો ટાઈમ બગડે. પણ જો આપણને ચાવીઓ મોઢે હોય તો ફટાક દેતો કે તાળું ખોલી શકીએ, દાખલો આપણે સોલ્વ કરી શકીએ. તો 2 ની ચાવી દોસ્તો આપણે એ મોઢે કરી લેવાની છે કે જે સંખ્યાનો, યાદ રાખજો, જે સંખ્યાનો એકમનો અંક, એકમનો એટલે કે પહેલો, જે આપણે શરૂઆત રકમની બોલીએ ત્યારે જે પહેલો અંક છે, આમ રકમ હોય ને જે શરૂઆતમાં હોય, એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, એટલે કે બેકી સંખ્યા હોય, તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે દોસ્તો. જો અહીંયા 284, તો એકમનો અંક 4 છે તો આને ભાગી શકાય. 8 છે તો ભાગી શકાય. 6 છે તો ભાગી શકાય. જો જે પણ સંખ્યાનો એકમનો અંક બેકી અંક હોય, તો 2, 4, 6, 8 કે 0 હોય, તમે 2 નો ઘડિયો જુઓ તો 2 ના ઘડિયામાં પણ તમને ખબર પડી જશે. 2 ના ઘડિયામાં પહેલા 2 આવે, 4 આવે, 6 આવે, 8 આવે, 10 આવે, 2 છંગ 12 આવે, 2 સીધા 14, 14માં જુઓ 4, 16માં 6, 18માં 8. તો આવા બેકી સંખ્યાવાળા જે પણ આવે, અહીંયા ફરી આપણી મારી સાથે તમે બધા બોલો. હું વિડીયો જોતા જોતા તમારે બોલવાનું છે, હું બોલું સાથે. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો ફરી એકવાર બોલી લઈએ આપણી સાથે. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, તેવી અને તેવી જ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. યાદ રાખવાનું છે 2, 4, 6, 8 કે 0. ચલો ઝડપથી જઈએ બીજી ચાવી તરફ. તો 5 ની ચાવી દોસ્તો આપણને યાદ રહે. જો અગત્યની ચાવી કઈ છે? 2 ની, 5 ની, 10 ની અને 3 ની. બીજી ઘણી ચાવીઓ આવે છે,
પણ આ 4 ચાવીઓ ખૂબ જ અગત્યની છે દોસ્તો. આ ચાવીઓ તમારે વારે ઘડીએ કામમાં આવે. 5ની ચાવી, તો જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય, 5નો ઘડિયો જુઓ, 5, 10, 5 તરી 15, 5 ચોક 20, એકમાં 5 આવે, એકમાં 0 આવે, એકમાં 5 આવે, એકમાં તો જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. 555 છે તો ભાગી શકાય, 3985 ને ભાગી શકાય, 1420 ને ભાગી શકાય, પણ 123 હોય તો ભાગી શકાય નહીં, કારણ કે 3 ના હોય. શું હોવું જોઈએ? 0 અથવા 5. ફરી મારી સાથે બોલો, ચલો 1 2 3 સ્ટાર્ટ. તો જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી અને તેવી જ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો 10ની ચાવી એકદમ ઈજી છે. જેને 5ની ચાવી આવડી જાય, અહીંયા 5 નીકળી જશે. જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, શું હોય? જે સંખ્યાનો એકમનો અંક 0 હોય. 10નો ઘડિયો બોલો તમે, તો 10ના ઘડિયામાં પાછળ બધામાં 0 આવશે. 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40. તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. તમે કોઈ બી સંખ્યા પાછળ શૂન્ય હોય તો એવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચલો ફરી મારી સાથે બોલો, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી સંખ્યાને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 3ની ચાવી આવશે દોસ્તો. જો બબલુભાઈ આપણા હસતા હસતા નીકળી ગયા છે. ચલો આ મારા છોકરાઓને તો બધાનો મોઢે થઈ ગઈ. કેટલી સહેલી સહેલી ચાવીઓ છે. ઝડપથી જઈએ આપણે 3ની ચાવી પર. તો જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે, જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે થોડું અટપટું ઈજી બનાવી દઈએ. ધારો કે એક સંખ્યા આપણે લીધી છે 471. આ 471 છે, તો એના અંકો કયા છે? 4, 7 અને 1. હવે એનો સરવાળો કરો, તો 4, 7 અને 1 નો સરવાળો કરો તો 12. 3નો ઘડિયો બોલો, 3 એકા 3, 3 દુ 6, 3 3 9, 3 ચોક 12. તો 12 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય. તો 471 ને 3 વડે નિશેષ ભાગી શકાય. આપણે જોઈ લઈએ. 471 ભાગ્યા 3, 3 એકા 3, વધી પડી 1, 17, 3 પંચા 15, 2, 3 સિત્તા 21, તો 157. તો ફરી એકવાર, જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને 3 વડે નિશેષ. તો શું કરવાનું? જે સંખ્યા હોય એના 3 3 અંક 4 હોય, જે હોય વોટ એવર, આ હોય 1 2 5 7 આવો, તો આ 4 4 નો સરવાળો કરવાનો. જો એ 3 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. 9ની ચાવી એ પણ સહેલી છે. તો જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તેવી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. જોઈ લો, 7 2 1 8 અને 9, 72189. તો 7 2 1 8 9 અને સરવાળો કર્યો તો 27 થયો. તો 9 ઘડિયામાં 27 આવે, તો ભાઈ આવે 9 તારી 27. તો 9 વડે આ સંખ્યાને નિશેષ ભાગી શકાય છે. ચલો ઝડપથી જઈએ 6ની ચાવી. આ બધી ચાવીઓ દોસ્તો રૂટીનમાં આપણે ઓછી ઉપયોગી છે, પણ તેમ છતાં આપણે જાણવા ખાતર એકવાર જાણી લઈએ છીએ કે જે સંખ્યાને 2 અને 3 એમ બંને વડે ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. 276 ને 2 વડે ભાગી શકાય, અને એનો જો બેકી સંખ્યા છે એટલે 6 વડે પણ ભાગી શકાય, અને એનો સરવાળો કરો તો 15 થાય, તો એને 3 વડે પણ ભાગી શકાય. તો આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. તો જે સંખ્યાને બેકી, પહેલો એની શરત શું હોવી જોઈએ? પાછળ બેકી હોવી જોઈએ, અને એના સરવાળાને 3 વડે ભાગી શકાતું હોવું જોઈએ. તો એ સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીએ છીએ. અને 4ની ચાવી તો એકદમ સહેલી છે કે જે સંખ્યાના દશક એકમથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય. દશક એકમ એટલે આ 3924 છે, તો પહેલું દશક અને એકમ એટલે 24 થઈ. 24 ને 4 વડે ભગાય, તો કે હા ભગાય. 6 ચોક 24. તો આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. 8ની ચાવી પણ ખૂબ જ સહેલી છે. તો જે સંખ્યા, ધારો કે કોઈ સંખ્યા છે, એના શતક, દશક અને એકમ એટલે કે છેલ્લા 3 અંકો ને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. જો 95 128 છે, તો 128 ને તમે 8 વડે નિશેષ ભાગી શકો. તો જોઈ લેવાનું કે ભાઈ હા 8 એકા 8, 8 દુ 16, તો 8 એકા 8, 4 વધ્યા, તો 8 છંગ 48. તો આને 8 વડે ભાગી શકાય છે. તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. 11ની ચાવી તો આ થોડી અટપટી છે દોસ્તો. જે સંખ્યાના એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 હોય અથવા 11 હોય, અથવા 11 નો અવયવી હોય, એટલે કે 11 ના ઘડિયામાં આવતો હોય તેવી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આ એક સંખ્યા છે 25,000 2,56,432. એના એકી સ્થાનમાં કયા છે? તો 5 4 અને 2. અને બેકી સ્થાનમાં કયા છે? તો 2 6 અને 3. આનો સરવાળો 11 થાય છે, આનો સરવાળો 11 થાય છે. 11 માંથી 11 જાય તો 0 રહે, તો એ છે 0. તો આ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ દોસ્તો. તો અહીંયા આપણી વિભાજ્યતાની દોસ્તો ચાવીઓ 2 4 6 8 ની પૂરી કરી. હવે આવ્યો સરાસરીનો ટોપિક દોસ્તો. તો સરાસરીમાં શું કહે છે? તો સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. સરાસરીને આપણે એવરેજ પણ કહીએ. તો એવરેજનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે ક્રિકેટમાં જોઈએ છીએ. ક્રિકેટમાં કેવાય બેટ્સમેનની એવરેજ, બોલરની એવરેજ, સ્ટ્રાઇક રેટ, બરાબર. તો એવરેજ એટલે મધ્ય, એનું જે મિડલ છે, એનું જે વચ્ચે છે, એને આપણે એવરેજ કહીએ છીએ, આપણે ટકા, બરાબર. તો સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ધારો કે અહીંયા આપણને એવું ઉદાહરણ હું તમને લઉં કે 2 6 7 9 અને 11 ની સરાસરી શોધો. તો આની મિડલની સંખ્યા કઈ છે? તો સરવાળો કરો,
2, 6, 7, 9 અને 11 અને સંખ્યા કેટલી થાય છે તો 1, 2, 3, 4 અને 5. તો એને 5 વડે આપણે ભાગીએ તો 35 ભાગ્યા 5 કરો તો 7 જવાબ આવે. તો આની મિડલની સંખ્યા બને છે 7. બરાબર. તો આનો સરાસરી બને છે 7. તો જે આપેલી સંખ્યાઓ ક્રમિક હોય અને કુલ સંખ્યાઓની સંખ્યા એકી હોય તો તેમની સરાસરી આપેલી ક્રમિક સંખ્યાઓ પૈકીની વચ્ચેની સંખ્યાઓ હોય છે. હવે જોશું કે છે 2, 4, 6, 8, 10, 12, 14 ની સરાસરી 8 મળે. કઈ રીતે ખબર પડી? તો બધી સંખ્યાઓ બેકી છે. અહીં તો 2, 4 અને વચ્ચેની સંખ્યા 3 કાઢતા વચ્ચેની સંખ્યા 8 મળે છે. જો આપેલી સંખ્યાઓ ક્રમિક હોય અને કુલ સંખ્યાઓની સંખ્યા બેકી હોય તો તેમની સરાસરી આપેલી ક્રમિક સંખ્યાઓ વચ્ચેની સરાસરી બેકી બને છે. એટલે શું કહે છે? હવે જો અહીંયા બધી ક્રમિક છે પણ એકી છે તો 3, 5, 7, 9, 11 અને 13 એની સરાસરી કરો તો જે વચ્ચેની બે સંખ્યા હોય 7 અને 9 એનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખો તો એની સરાસરી આપણને મળે 8. એ જી પડે આપણે કશું નહીં કરવાનું, જે આપ્યું એનું ટોટલ કરીને જેટલી સંખ્યા હોય એટલી સંખ્યા વડે ભાગી નાખવાનું. હવે એક વસ્તુ દોસ્તો, ખાસ વસ્તુ, પદાવલીનું રૂપ આપણે ભાગુસભા જોયું ને આગળ જે મેન વસ્તુ હતી, તો એક દાખલો હું તમને લઈને સમજાવું. 20 ભાગ્યા કૌંસમાં 9 - 5 વત્તા 6 ગુણ્યા 3 - 8. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? તો સૌ પ્રથમ આ કૌંસ છોડવાનો. તો 9 માંથી 5 જાય તો 4. તો 20 ભાગ્યા 4 ગુણ્યા, તો શું કર્યું? આ જો આ 9 5 વાળું પદ નીકળી ગયું, એની જગ્યાએ આવી ગયું 4. પછી પહેલો આવે ભાગુસબા, તો પહેલો આવે ભાગાકાર. તો ભાગાકાર એટલે આ બંનેનો ભાગાકાર કરીશું તો એનો જવાબ આવે 5, 4 × 25. બાકીની સંખ્યા એમને એમ પદ મૂકી દેવાનું. પછી ગુણાકાર, તો ગુણાકાર કોનો સંબંધ છે? તો 6 × 18. તો 5 + 18 - 8 + 6 એટલે ગુણાકાર પણ પતી ગયો. હવે સરવાળાનો સંબંધ કોની વચ્ચે છે? તો 5 + 18 + 6. તો આ 3 ને ભેગું કરો, 5 + 18 + 6. આ -8 ને છેલ્લે લઈ જાઓ. હવે આનો સરવાળો કરો તો 29 - 8 તો જવાબ આવે 21. ક્રમશઃ તમે કોઈ પણ વસ્તુને છોડતા જશો તો તમને દાખલો ગણવામાં તકલીફ નહીં પડે. સૌ પ્રથમ શું કરવાનું? કૌંસ છોડવાનું, પછી ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી. તો આપણી કોઈ પણ પદાવલીનું રૂપ તમે સરળતાથી આપી શકશો દોસ્તો. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે. તમને જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ સમસ્યા હોય, નવોદયને લગતી કે બીજા કોઈ પણ તમારા ટોપિકને લગતી દોસ્તો, તમારા પાઠને લગતી કે તમારા અભ્યાસને લગતી, તમે અમને કમેન્ટમાં જણાવજો. અમે ચોક્કસથી તેનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરીશું દોસ્તો. ખાસ અગત્યની વસ્તુ કે તમારે તમારા મિત્રો સાથે ચેનલને શેર કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવજો. ચલો સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.